નર્મદાથી સમાચાર છે। ચાપટ ગામમાં દીવા તળે અંધારું હોય તે પ્રકારની સ્થિતિ છે। દર્દીને જોડીમાં નાખી હોસ્પિટલ લઈ જવા સ્થાનિકો મજબૂર થયા। 10 કિલોમીટર જોડીમાં નાખીને દર્દીને સારવાર માટે ખસેડવામાં આવે છે। વ્યક્તિને સાપ કરડતા જોડીમાં નાખી તેને હોસ્પિટલ લઈ જવા માટે ગામ લોકોએ પ્રયાસ કર્યા હતા। ગામમાં રોડ રસ્તાની સુવિધાના અભાવે સ્થાનિકો લાંબા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। ચાપટ ગામના પેટા ફળિયા ચાપટમાં સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અગાઉ ચાપટ ફળિયાની મહિલાની જંગલમાં જ પ્રસૂતિ કરવામાં આવે તે પ્રકારની નોબત આવી હતી। ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 લોકોની વસ્તી છે। ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 કિલોમીટરના અંતરે આવેલું છે, છતાં પણ અહીંયા કોઈ સુવિધા નથી। આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા નથી મળી, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પ્રવીણ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। પ્રવીણ, ખૂબ જ મોટી વાત કહી શકાય કે આઝાદીના આટલા વર્ષો પછી પણ અહીંયા પ્રાથમિક સુવિધા, રોડ રસ્તાની સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી, અને જ્યારે અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 કિલોમીટર જ દૂર છે, વધુ દૂર પણ નથી। જો ત્યાં સુધી વિકાસ પહોંચતો હોય તો આ ચાપટ ગામ સુધી કેમ નહીં? ચોક્કસથી આ જે ચાપટ ગામ છે, ચાપટ ગામ અંતરિયાળ ગામ કહી શકાય કે જે ડુંગર વિસ્તારમાં આવેલું છે, અને વર્ષોથી આ ચાપટ ગામની માંગ છે કે જે મુખ્ય રસ્તા સાથે કનેક્ટિવ જે છે 6 થી 7 કિલોમીટરના રોડની માંગ છે, પણ આ રોડ હજુ સુધી બન્યો નથી। આજે આઝાદીના 75-76 વર્ષ થઈ ગયા છતાં પણ આ ગામમાં આ રોડની માંગ છે। ખાસ કરીને જ્યારે રોડને કારણે 108 ત્યાં ના પહોંચતી હોય, એને કારણે જોડીમાં કોઈ પણ પ્રસૂતા હોય કે કોઈ પણ દર્દી હોય એને લાવવામાં આવે છે। હાલમાં જે ઘટના ઘટી છે, જે ચાપટ ગામના જે પેટા ફળિયામાં રહેતા જે ઇદ્રીસભાઈ છે, તેને સાપ કરડ્યો હતો, અને સાપ કરડ્યા એને સારવારની જરૂર માટે જોલીમાં એમને લાવવા પડ્યા, અને 8 કિલોમીટર દૂર 108 ઊભી હતી ત્યાં સુધી લાવવા પડ્યા। આવી પરિસ્થિતિને કારણે આજે ચાપટ ગામવાળા ખૂબ રોષે ભરાયા છે અને રસ્તાની માંગ કરી રહ્યા છે। ખૂબ આભાર પ્રવીણ માહિતી બદલ।